આ તરફ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરે મહાશિવરાત્રિને લઈને તડામાર તૈયારીઓ શિવરાત્રિને લઈને ભક્તોનું ઘોડાપુર પણ સોમનાથ ઉમટી રહ્યું છે અને સોમનાથ મંદિર સવારે 4 કલાકથી સતત 48 કલાક ખુલ્લું રહેશે। સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ તંત્રએ ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત અને વ્યવસ્થા કરી છે। તમામ પદયાત્રીઓને પ્રસાદ અને સોવિનિયર મળી રહે તે માટે વિશેષ કાઉન્ટરો શરૂ કરાયા। યાત્રીઓ પોતાના સામાન સુરક્ષિત રાખી શકે તે માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે ક્લોક રૂમની પણ વ્યવસ્થા થઈ છે। આ સહિત યાત્રિકો કતારબંધ દર્શન કરી શકે તે માટે જ 6 જેટલા બેરિકેડ મુકાયા છે। તેમજ અશક્ત અને અપંગ યાત્રિકો માટે વ્હીલચેર, ગોલ્ફ કાર સહિતની વ્યવસ્થાઓ છે। પીવાના પાણીની, ભોજન પ્રસાદ સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। ઠેર ઠેર સીસીટીવીથી મોનિટરિંગ થઈ રહ્યું છે। મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ પણ લાખોની સંખ્યામાં ભાવિકો સોમનાથ ઉમટી પડ્યા હતા। मुझे यहाँ आके बहुत अच्छा लगा है। जय सोमनाथ। के अवसर पर ट्रस्ट की व्यवस्था को लेकर भी बहुत अच्छा अनुभव हुआ है। और भी जगह गए हैं, ऐसी व्यवस्था है एकदम। कोई देश से यही प्रार्थना है, सब शुभकामनाएं सब बढ़िया रहे। हर हर महादेव। व्यवस्था बहुत सरस है, खूब ज सारा दर्शन थया छे अमारा अने बहुत ज आनंद आव्यो। અમે કાલે આવ્યા જુનાગઢ મારા બાપુજી સાથે, મારા પપ્પાના મોટા ભાઈ અને એમના મિત્ર છે મહેશભાઈ, અને જુનાગઢમાં રહ્યા હતા, ભજન કર્યા અને પછી અત્યારે સોમનાથના દર્શન કરવા નીકળી ગયા શિવરાત્રી માટે। દર્શન માટે બહુ સારી વ્યવસ્થા છે। અમને ઠેઠ સુધી ગાડીમાં બેસાડી લઈ ગયા પાછળથી, અને પાછળના દરવાજેથી લઈ ગયા, અમને જળ અભિષેક કરાવડાવ્યું અને ખૂબ જ આનંદ થયો એનાથી। અહીંયા જોવા મળશે કે બધી ટોટલી સિક્યુરિટી વાઇઝ બધી રીતે બેસ્ટ જગ્યા છે અત્યારે। અને નેક્સ્ટ ડે એટલે કે કાલે મહાશિવરાત્રીનો પર્વ છે, જેને અમે દર્શન માણવા માટે આગલા દિવસે આવેલા છીએ અને ખૂબ જ અહીંયા સારો અનુભવ કરીએ છીએ। થેન્ક યુ। ખૂબ જ સારી વ્યવસ્થા છે। દર્શન પણ તમે આરામથી કરી શકો છો, તમને પ્રોપર તમને દર્શન થઈ શકે એમ છે। સારી એવી સુવિધા તમને અત્યારે મળી જાય છે। પોલીસ સિક્યુરિટી પણ સારી છે, પ્રસાદ અને બધી તમને સુવિધા અત્યારે મળી જશે।